આગેથી આવું એ સ્પ્રિંકલર લાઈન આપણે જે નાખેલી આપણે પહેલો જે પંપ મૂકેલો એ સ્પ્રિંકલર પંપ તો જેથી આપણે જે સ્પ્રિંકલર લાઈન નાખેલી જે બેઝમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જે સ્પ્રિંકલર નાખેલા એના માટે એક પંપ. બાકી આ જોકી પંપ છે, આ મેઇન પંપ છે. જોકી પંપ ક્યાં છે લાઈટ? જોકી પંપની અંદર આપણે એરર લાઈન છે, અંદર જે લાઈટર ઊભા કરીએ વર્ટિકલ જે લાઈનો ઊભી કરીએ એક આપણે જે 14મા ફ્લોર સુધી જાય ત્યાં સુધી એની અંદર આ બે પંપ ઓપરેટ કરે. જોકી પંપની અંદર પહેલાં શરૂઆતની અંદર આપણે ઓટોની અંદર પંપ મૂકીએ એટલે પહેલાં જોકી પંપ સ્ટાર્ટ થાય. જોકી પંપથી પાણી નહીં પૂરું પડે તો ઓટોમેટિક કે આ મેઇન પંપ સ્ટાર્ટ થાય. મેઇન પંપને શું પહેલાં પછી જોકી પંપ બંધ થઈ જશે, પછી મેઇન પંપ બંધ થશે. ઓટોમાં ચાલુ થશે. અને ઓટોમાં તમારે ચાલુ નહીં કરવું હોય, મેન્યુઅલી કરવું હોય તો મેન્યુઅલી આપણે એનું ઓપ્શન આપેલું હોય પેનલ મેન્યુઅલ સિલેક્ટ જ્યારે ઓપરેટ કરવું બહુ જરૂરી વસ્તુ છે. તમે ઓપરેટ નહીં કરો કોઈ બી વસ્તુ તો તમારે જોકાતા શું એટલે પંપ જામ થઈ જશે. પંપ જામ થાય એટલે આપણું ખર્ચો વધી જવાનો. પંપ જામ ના થાય એના માટે એનું જ્યારે મંથલી કે વીકલી ને તમે 15 તારીખ મહિને તમારે એને પંપને ચાલુ કરવા પડે. મેક્સિમમ તમે શું હોય કે ચાલુ કરો 2-3 મિનિટ ચાલુ રાખો, બંધ કરી દો, 2 મિનિટ 3 મિનિટ ચાલુ રાખો, 4-5 મિનિટ ચાલુ રાખો. ઓકે. પાણીનું રૂટિંગ થવું જોઈએ ખાસ લાઇનની અંદર. તમે વોશિંગ નીચે બેઝમેન્ટ વોશિંગ કરાવો, ઉપર ગ્રાઉન્ડ પર વોશિંગ કરાવો તો આપણે પાણીની લાઈનનો ઉપયોગ કરો. ઓકે. કારણ કે પાણી અંદર પડ્યું રહે છે તો પાણી પછી એટલી બદબૂમાં છે ને તમે પાણીનો ઉપયોગ બી નહીં કરી શકો. એટલે પાણી રૂટિંગ થવું બહુ જરૂરી છે લાઈનની અંદર. ઓકે. કેવું હોય કે તમે 15 તારીખ મહિને સફાઈ કરાવતા એ કરી લાઈનનો ઉપયોગ કરાવો, બેઝમેન્ટ સાફ કરાવો એ વખતે કરાવો. ગ્રાઉન્ડ ફ્લોર ક્લીનિંગમાં વાપરી શકીએ આપણે. હા, ઓપરેટ થવું જરૂરી છે. ઓપરેટ થવું જોઈએ. જેટલી વસ્તુ તમે ઓપરેટ કરશો એટલી તમને સારી રહેશે, મેન્ટેન રહેશે. તો ફાઇનલી આ જે છે એક સ્પ્રિંકલર પંપ છે જે આપણે પાર્કિંગમાં બધી જે શું કહેવાય લાઈનો છે પાર્કિંગની અંદર જે પાઇપ એની માટે આ પંપ યુઝ થશે. તો સ્પ્રિંકલર પંપનું વર્ક શું છે એક્ઝેક્ટલી? સ્પ્રિંકલર પર આપણે જે પાર્કિંગની અંદર જે જગ્યાએ લગાવેલા છે રેડ કલરની પાઇપ લાગેલી છે તો એની અંદર શું હોય કે એમાં આપણે જાતે કશું કરવા ન જવું પડે. સર્ટન ટેમ્પરેચર આવશે, આગ લાગશે તો શું થશે એની જાતે જે સ્પ્રિંકલરની અંદર એક ગ્લાસ આપેલો હોય તો સર્ટન ટેમ્પરેચરમાં ગ્લાસ ફૂટી જાય. તો અત્યારે ઓટોમાં છે. હા સિસ્ટમ થઈને તે ઓટોમાં જ રાખી Okay. જોકી પંપ છે હરદમ ઓટોમાં જોઈએ ને આ બંને ઇલેક્ટ્રિક પંપ બી ઓટોમાં જોઈએ. શા માટે? આ જોકી પંપનું કામ શું છે કે તમારી સિસ્ટમની અંદર કન્ટિન્યુ ખાલી પ્રેશર મેન્ટેન કરી Pressure maintain રાખે. કરે. જ્યારે બી કંઈક આગ લાગી તમે કોઈ બી જગ્યાએ પોસ્ટ ખોલી તો આનું કામ એટલું નથી કે ચાલુ કન્ડિશનમાં પ્રેશર મેન્ટેન પાણી આવે. ત્યારે શું થશે કે આ જો સ્પ્રિંકલર સાઈડ તમે ખોલ્યું હશે તો સ્પ્રિંકલર પંપ ચાલુ થઈ જશે અને જો હાઇડ્રન્ટ સાઈડ ખોલ્યું હશે તો હાઇડ્રન્ટમાં ઓટોમાં ચાલુ થઈ જશે ઓટોમેટિકલી. કે એની પ્રેશર સિસ્ટમ ત્યારે જોકીમાં ઓટોમેટિકલી બંધ થઈ જશે. સ્પ્રિંકલરનો આપણે ફેસિલિટી એ માટે આપેલી છે કે જ્યારે પાર્કિંગમાં કોઈ ગાડીમાં કોઈ જગ્યાએ આગ લાગી તો ટેમ્પરેચર જાતે સ્પ્રિંકલર ચાલુ થઈ જશે, પંપ બી ચાલુ થઈ જાય એટલે ઓટોમેટિક જાતે ઓટોમાં આગ ઓલવી જશે. તેમાં મેન્યુઅલી આપણે કશું કરવા નહીં જવું પડે. એક પ્લસ પોઈન્ટ છે. અને હાઇડ્રન્ટ માટે જે ઇલેક્ટ્રિક પંપ આપેલો છે એ શું કરશે કે જે હાઇડ્રન્ટ પોસ્ટ હમણાં જે આપણે બહાર ટેસ્ટિંગ કર્યું હોઝ રીલ, નાની રિંગ અને મોટી આ પોસ્ટ, મેન પંપ હાઇડ્રન્ટ પંપ એ મેઇન પંપ છે હાઇડ્રન્ટનો પંપ છે. એટલે મેન પંપ બોલો. હા મેઇન પંપ જે લખેલો છે હાઇડ્રન્ટ છે. આપણે બહાર જે કામ કર્યું આપણે એમાં એ જ્યારે વર્કિંગ થશે જ્યારે એનો વાલ્વ ખોલીશું ત્યારે આ પંપ ઓપરેટ થશે. ઓકે. ઠીક છે. એટલે પ્રેશરનું 7.5 થી 7 kg મેન્ટેન નાખવું સિસ્ટમ જ્યારે ચાલુ કરે ત્યારે આ બંને કે આ મેન્ટેન ના કરી શકે. ઠીક છે. આ કન્ડિશન હોય છે બરાબર. ઓકે. અને બીજું કે જ્યારે ઇલેક્ટ્રિક પંપ આપણી પાસે એવું લાગે સમટાઈમ શું હોય કે લાઇટ નથી, આપણે તવરાની અંદર ઘણો બધો પ્રોબ્લેમ આવે છે કે લાઇટ જ નથી તો ફાયરના એક્ટ પ્રમાણે આપણે પાસે ડીઝલ પંપ હોવો જરૂરી છે. અને આપણે એમને નહીં મૂક્યું પણ ફાયરના એનઓસી આપણે લઈએ તો રૂલ્સ પ્રમાણે આપણે જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય ના હોય તો ડીઝલ પંપ ત્યાં લાઈનમાં છે? જરૂરી હોય તો ડીઝલ પંપ આપણી પાસે અવેલેબલ છે. એ રેડી ટુ યુઝ કન્ડિશનમાં હોવો જોઈએ. એવું નહીં કે ડીઝલની ટાંકી ભરેલી ના હોય, જ્યારે જરૂર પડે આપણે ડીઝલ ભરીશું. આ કોઈ દિવસ એક્સેપ્ટેબલ નથી કરતું. ફાયર એનઓસીમાં ક્લિયર કટ લખેલું હોય તમારે દિલ્હીમાં બરાબર. હવે ઇલેક્ટ્રિસિટી પહેલા તો શું છે બંધ કરવી જ પડશે. સફાઈ થાય પહેલી એ પહેલા ફાયર વાળા આવશે ઇલેક્ટ્રિસિટી તમારી કાપી જ નાખશે કારણ કે એનાથી આગળ વધી ના શકે. એટલે એના માટે આપણે ડીઝલ પંપ જરૂરી છે. એમાં ડીઝલ તમારે ઓછામાં ઓછું 10 લીટર તો હોવું જ જોઈએ. મળે બી નહીં તમારે. ઓકે. હવે આ તમે આનું કન્ટિન્યુ કરો જે સમજાવવાનું છે. દેખો આની અંદર બીજી વસ્તુ કેવી છે કે આપણે આની અંદર એના માટે એક વચ્ચે વાલ્વ રાખે છે. આ બે લાઈન આપણે અલગ બનાવેલી, આ સ્પ્રિંકલર લાઈનની બનાવેલી, આ એડર લાઈન બનાવેલી. બાય ચાન્સ આપણો મેઇન પંપ એક સમય ખરાબ થઈ ગયું ત્યારે ઇમરજન્સીના ટાઈમે આપણે કામ ના કરતું, ખાલી આ વાલ્વ આપણે એક ફેર ઓપરેટ કરી દેવાનું હોય અને આ પંપ આપણે હેડર લાઈનની અંદર પાણી પૂરું પાડશે.
એટલે આપણે બંનેમાં યુઝ કરી શકીએ. હા, બંનેમાં યુઝ કરી શકીએ. ખાલી અલ્ટરને ખાલી વાલ જ મૂકેલો હોય. એને ખાલી ઓપન કરી દેવાનો એટલે એ વાલ આપણે હેડર લાઈન વચ્ચે આઇસોલેશન વાલ ખાલી આપેલો છે. તો તમે આડાવડો ઓલો પંપ બગડ્યો હોય તો આ બી કોઈ બી પંપ બગડ્યો હોય તો ઇમરજન્સીમાં કામ ના આવે તો આપણે બીજો પંપ આપણે કામ યુઝેબલમાં એમાં લઈ જઈએ. ચાહે સ્પ્રિંકલર લાઈન હોય ચાહે હેડર લાઈન હોય. એના માટે આપણે એ વચ્ચે એક વાલ મૂકેલો ખાલી એટલું ધ્યાન રાખવાનું. ઇમરજન્સીમાં કામ નહીં આપે તો આ પંપ આપણે ચાલુ થતું હોય તો ખાલી આ વાલ ખોલી દેવાનો. એના સક્શન વાલ તો ખુલ્લા જ સક્શનના જે વાલ છે અર્ધમ ખુલ્લા હોવા જોઈએ. Exactly. એ ધ્યાન રાખો. મેઇન કાળજી શું રાખવાની, પંપ ચાલુ થશે પણ ત્યારે જ્યારે આપણે સક્શન છે ટાંકીમાં આપણું સ્ટોરેજ ટેન્ક છે એનો ટાંકીનો વાલ હરદમ ઓપન હોવો જોઈએ. કોઈ ક્યારે સાફ સફાઈ કરવા આવે તો ભૂલથી બંધ ન કરવો જોઈએ. કારણ કે આ ઇમરજન્સી ઇક્વિપમેન્ટ છે આપણે. ઇમરજન્સીમાં હરદમ રેડી ટુ યુઝ કન્ડિશનમાં હોવો જોઈએ. ખાલી પ્રેશર બનાવી રાખો. પંપ ઓપન થશે પછી પંપ પ્રેશર મેન્ટેન કરશે. પણ સક્શનમાં પાણી જ નહીં મળતું હોય તો પંપ બી ઓપન થશે પણ મતલબ નહીં. પ્રેશર તમારું પાણી ફેંકશે જ નહીં. ટાંકીની અંદર અંડરગ્રાઉન્ડ જે ટાંકી એની અંદર પાણી અવેલેબલ હોવું જ જોઈએ. આપણે ટાંકી સિસ્ટમ એવી રીતે બનાવેલી છે કે પહેલું પાણીનું જે અંદર પાણીથી Fire system આવશે ને એ ફાયર વાળા ટાંકામાં જ જશે. ફાયર વાળો ટાંકો ઓવરફ્લો થશે તો જ આગળ પાણી જશે. એટલે ઓલવેઝ આપણો ફાયરનો ટાંકી છે ને ફૂલ જ રહે. ભરેલી કેટલા જ. કેપેસિટીની છે એ ઓછામાં ઓછામાં 1.5 લાખ રૂપિયા 1.5 લાખ એટલે એટલે જ તો આના નોર્મ શું હોય? હા, એ પ્રમાણે કેટલા કેની ખરેખરમાં છે કે આનું પ્રેશર ને આનું પ્રેશર અલગ હશે. ના આ સિસ્ટમ છે ને સેમ જ છે. આપણે ઘરે પાણીની મોટર તમે જોયા છે બધા. એમાં એક આગળથી હોય સક્શન કહેવાય અને ઉપર હોય ડિસ્ચાર્જ. આખો હેડર છે કે બધા પંપ માટેની સક્શન છે પાણી ખેંચવાની લાઈન છે. આમાં pressure ના આવે. આમાં પ્રેશર નહીં. આમાં પ્રેશર આ જે નહીં. લાઈન છે તેમાં આની અંદર પ્રેશર હશે. શા માટે? પંપનું પ્રેશર હશે 6 kg થી ઉપર પ્રેશર હશે. તો એ તમને already પ્રેશર બતાવે. ડિફરન્સ આવે ને. ડિફરન્સ આ તો શું આ તો suction create 6 kg ઉપર 6 થી 6.5 kg પ્રેશર પંપના ડિસ્ચાર્જમાં રહેશે. આપણે ટાંકીનું લેવલ નોર્મલ એલજીનેસ માટે આવડા પ્રેશર કહો. આ મેન્ટેન હોવું જોઈએ. આ જ્યારે રેન્ડમ આપણે રાઉન્ડ મારવા હોય ને તો આ પ્રેશર આપણે હરદમ ચેક માનો કે કરીએ. આપણે સિક્યુરિટી અથવા તો સુપરવાઇઝર એને મેનેજર હોય check point આપી એને દેવું. ચેક પોઈન્ટ આપી દેવું પડે કે આવડા જે પ્રેશર છે એ હા 5 થી 6 monthly કે મિનિમમ હોવું જોઈએ. આપણે ચેક પોઈન્ટમાં લેવું પડશે મેનેજરના ચેક પોઈન્ટમાં. તો એનું કે આપણે ચેકલિસ્ટ બી બનાવી શકીએ કે ભાઈ આ રવિવારે ભાઈ ચેક કરવા આવ્યો તો ભાઈ તમારું નામ હું તમારું નામ હું દર્શક આપણે દર્શકભાઈ છે ને એક ચેકલિસ્ટ બનાવી દેશે એ મહિને એક Yes. એટલે પેલા અઠવાડિયે 15 દિવસે સુપરવાઇઝર ચેક છે કરવાનું. ને એને હું આપી દઈશ તમને બીજું છે ગુજરાતીમાં. આપણે આ ડીઝલ પંપ કેવી રીતે ઓપરેટ હવે સમજાવે છે એ તમને પ્લસ માઇનસ આવે બરોબર. અને આ હરદમ બેટરીમાં લગાવીને રાખવાનું જો બાપુ આપણે. એ તો ચાર્જિંગ કરાવવા આપેલી હતી ને એટલે આવી છે. હા બાકી એને લગાવીને રાખવાનું. આ સિસ્ટમ છે ને ઓટોમેટિક છે. આ પ્લસ માઇનસ બે રીતે ખબર પડે આપણે. આની તો બેટરીમાં લખેલું જ હોય સાહેબ. પ્લસ વાયર. વાયરની અંદર રેડ કલર તમારા પ્લસ છે. તમારા ફોર વ્હીલર હોય તો ફોર વ્હીલરમાં આવે ને એ રીતની જ આવે આઈપી સિસ્ટમ. આની અંદર કંઈ બીજું નહીં આવે. એટલે આ બેટરી ની ચાલશે. આનું લેવલ ખાલી ડીઝલ છે અંદર ઇલેક્ટ્રિક ડીઝલ આપેલું હોય અંદર. અંદર અમે જ્યારે ટેસ્ટિંગ કરાવ્યું હોય ને ત્યારે અમે ડીઝલ જે 10 લીટર નાખેલું હોય 10 લીટર ડીઝલ હશે તમારે. એમ 0 જ લાગશે સાહેબ. થોડું ઉપર આવે આ વાત બોલો. એટલે તમને હું 10 લીટર તો ટાંકી મળે ને આ 100 લીટરની ટાંકી છે. આ પેનલ શું કે ચાલુ હોવી જોઈએ. હા પેનલ ચાલુ જ રાખવાની છે. પાછું શું છે કે બેટરી આપણે ચાલુ હોવી જોઈએ. દેખો આ પેલા ગ્રીન કલરની સ્વિચ છે સ્ટાર્ટઅપ માટે અને સ્ટોપ. એને એક ટ્રે દબાવી દઈએ આપણે એટલે પછી મૂકી દેવાની એના ટાઈમરે ચાલુ થશે. 3 છે 2 1. દાદી એમ કરજો પ્રેશર મેન્ટેન થઈ ગયું ઓટોમાં કાણું કટ ના ઓટો નહીં આવે. મેન્યુઅલી જ ઓપરેટ મેન્યુઅલી જ થશે. મેન્યુઅલ ઓફર હા આની અંદર સ્ટાર્ટ કરવા માટે ગ્રીન સ્વિચ છે રેડ કલરની સ્ટોપ કરવા માટે છે પણ આ મેન્યુઅલી જ કરવાનું છે. ઓટોમાં નહીં હોય. ના કારણ કે ડીઝલ પંપે એ બંધ નહીં થાય. ચાલુ બેટરી જો ચાર્જેબલ નહીં હોય તો ચાલુ થશે. તો નહીં થાય. બેટરી ચાર્જ હોવું બહુ જરૂરી છે. બેટરીના વોલ્ટેજ બતાવે છે. શૂટિંગ પ્રમાણે શું હોય કે આને એમને ચાલુ કરીને રાખવું પડે. બેટરીના વોલ્ટેજ વોલ્ટેજ 12 પોઈન્ટ આપણે જેમ કારમાં આવે ને એમાં લખેલા જ હોય તમારે વોલ્ટેજ જો તમારે આની અંદર લખેલું જ આવશે તમને એ હમણાં હશે થોડી વાર રહી.
આ દેખો 12.4 વોલ્ટેજ. કેટલા હોવો જોઈએ મિનિમમ? 12.4 જ વોલ્ટેજ હોય. 12 વોલ્ટેજથી તમારું સ્ટાર્ટઅપ થાય. ચાહે તમારે ટુ વ્હીલર ચાલુ કરો તો discharge ચાહે થઈ ફોર વ્હીલર discharge હોય ત્યારે કેટલા voltage? ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે હવે વોલ્ટેજ તમારા ઓછા થઈ જશે. ઓકે, એટલે 12.4 તો હોવો જોઈએ. હા, 12 વોલ્ટેજ તમારે ઓછામાં ઓછું બેટરી છે તો જ તમારી બેટરી સેલ મારશે. તો જ મારશે. ઓટોમાં છે ને નહીં, આ કોઈ ઓટોમાં નહીં આવે. આ 3 ઇલેક્ટ્રિક પંપ જ ઓટોમાં. ખાલી ઓટોમાં હોવો જોઈએ એ વસ્તુ કેવી છે? સર હંમેશા ખુલ્લા હોવો જોઈએ. શા માટે? કે જો પંપ ચાલુ થઈ જશે અને જો પંપનો ડિસ્ચાર્જ વાલ્વ બંધ હશે, મતલબ ઉપરનો જે વાલ્વ છે ત્યાં બંધ હશે તો શું થશે કે પંપમાં પ્રેશર આવશે, અહીંથી લીકેજ થઈને બ્રેકડાઉન તમારા ટાંકી જગ્યાએ તૂટી શકે, લાઈનમાં લીકેજ થઈ જશે. હવે તમે ધ્યાન રાખો, આ એના કે બધાની ખબર. તો આ એકદમ બંને વાલ્વ ક્લિયર હોવા જોઈએ. આ કરીને આ 3 પંપને આપણે ચેનલ આપેલી છે. ઓકે કમ્બાઈન. પહેલી આપણે જોકી પંપ છે, બીજો મેઇન પંપ છે અને ત્રીજો આપણા સ્પ્રિંકલર પંપ છે. ઓકે બરાબર. આપણે પહેલો પંપ અત્યારે આપણે ઓટો ઉપર રાખેલો છે. બરાબર. 1 નંબર ઉપર ઓટો થશે, ઉપર સ્ટીકર મારેલું જ છે. 2 નંબર ઉપર મેન્યુઅલી થશે. 0 ઉપર છે તો પંપ ચાલુ નહીં થાય. સમજી લો. આ રીતે કર્યો બંધ થઈ જશે. માર્કર છે એક બાજુ ઓટો અને બાજુ મેન્યુઅલ લખેલું જ હોય. બરાબર. એવી રીતના દરેકની અંદર લખેલું છે. કાલ તો આપણે જોકી પંપ છે મોટોમાં એકલો રાખેલો છે. કાલે તો તમે કોઈ હાજર ના હોય, કોઈને બેઝમેન્ટમાં આવ્યા, કોઈને વાલ ખોલી દીધો, પંપ ચાલુ થયો તો ચાલુ બંધ થયા કરે. એટલે આપણે ખાલી એક જોકી પંપ જ રાખીએ છીએ. પછી તમારે કન્ટિન્યુ કરવું હોય તો તમે મેન પંપે કન્ટિન્યુ રાખ્યો પણ એના માટે આપણે શું હોય ઓકે, એટલે મેન પંપ આપણે જે છે એ ઓટોમાં હોતો નહીં. શા માટે? એનું રીઝન છે. શા માટે? કેમ કે આપણે કંપનીમાં હોય ને તો ત્યાં માણસ હરદમ અવેલેબલ હોય કે ભાઈ પંપ ચાલુ થયો, ગાડા સિસ્ટમમાં બંધ કરવા જઈએ. માણસ જોવા આવે છે. પણ અહીંયા ચાલુ થઈ ગયો તો ભાઈ ચાલુ જ રહે. અને આપણે આ પાવર આ જે ફાયરની સિસ્ટમ છે એના બધા પંપનો પાવર હેલ્ધી છે કે નહીં એ આપણે અહીંયા ખબર પડશે. આ વોલ્ટેજ તમને અહીંયા બતાવે. હા ઓકે, અત્યારે બધું 0 છે એટલે આ લાઇટિંગ થવું જોઈએ પેલી વાત. Okay, બધી light દૂરથી ખબર પડે. હા, આ 4 તમારી લાઈટ ચાલુ છે, પંપ બધા ચાલુ થશે. આ 400 દેખો 400 વોલ્ટ આવશે. 400 વોલ્ટથી ઓછો છે ને 1 બી વોલ્ટ તો પંપ ચાલુ નહીં હોય. યાની કે અત્યારે બધું હેલ્ધી કન્ડિશન છે. હા. ઓકે 400 વોલ્ટથી તમારા નીચે જતું રહે છે અને ઓપરેટ તમારું શું હોય ઓપરેટ થશે ને એટલે એના હોય બતાવે voltage. સ્પ્રિંકલર પણ મેન્યુઅલ આ મેન્યુઅલ તો અત્યારે ટેસ્ટિંગ કરવા પંપ ચાલુ કરે છે ને એના માટે આ તો ઓટો સ્પ્રિંકલર ઓટોમાં હોય છે. બરોબર. આ જોકી પંપ તમારે મેન્યુઅલી કરવો હોય તો ખાલી આ ગ્રીન લીધો એટલે મેન્યુઅલી પંપ ચાલુ થાય. અને એ મેન્યુઅલી કર્યા પછી મેન્યુઅલી બંધ કરવો પડશે. એ બંધ નહીં થાય. આ ટેસ્ટિંગ માટે આપણે 2-3 મિનિટ ચલાવવા માટે મેન્યુઅલી કરી જ કરીએ છીએ. હા મેન્યુઅલી કરીએ કારણ કે પેલું ઓટો તો તમારે ચાલુ જ નહીં થાય. લાઈનમાં પ્રેશર હશે હવે એટલે. અત્યારે 0 કરવા આપણે 1 ઉપર કરી દેવું પડશે એ ને. પછી આ વન ઉપર મૂકી રાખવાનું તમારે. Okay. તમે જેમ સફાઈ કરવા માટે તમે જો બેઝમેન્ટ ચાલુ કર્યું છે નીચે આપણે રીલ મૂકેલી રીતથી ચાલુ કરો તો આપણે જોકી પંપ ચાલુ કરીને ચાલુ મૂકી દેવાનું મેન્યુઅલી. તમે પૂરી સફાઈ કરાવી દો પછી તમારું કામ પતી જાય એટલે આ મેન્યુઅલી બંધ કરો. કારણ કે ઓટોની અંદર કેવું હોય પ્રેશર બનશે એટલે પંપ બંધ થઈ જશે પાછું. ચાલુ બંધ. પાછું પ્રેશર ડાઉન થશે એટલે ઓટોમેટિક ચાલુ થશે. એટલે ચાલુ બંધ થયા કરે. અત્યારે સેટ પોઈન્ટ શું આપેલા છે કયા? આપણે મેન ચાલુ હાઈ બંને set ચાલુ બધા પંપ તમારે 6 kg ઉપર સેટ કરેલા છે. નહીં, બીજો એક મારો ક્વેશ્ચન હતો ભાઈ આપણે શું હોય મોસ્ટલી કે જોકી પંપ જો પ્રેશર મેન્ટેન નાખે તો ઓટોમાં આ પંપ ચાલુ થઈ હા, જાય. હા. બરાબર છે. તો એનો પ્રેશર ડિફરન્સ કેટલા કેજી પર પ્રેશર આવશે ત્યારે મેઇન પંપ એની જાતે ચાલુ થઈ જશે. મેન પંપ એ બધું તો આપણે જે પ્રેશર સ્વિચ હોય ને એના પર સેટ કરે. બટ હવે હું ટેકનિકલ છું આ બધાને Technically હું તમને ખબર સમજાવું એક. તમને હું અહીં મેન્યુઅલી બોલો તો તમને શું હોય કે એટલો આઈડિયા તમને નહીં આવે. તમને હું technically હા એટલે મને ખાલી કેજી પ્રેશર દૂર છે. આ સેટઅપની હું તમને એ જ વસ્તુ સમજાવું. આ દેખો આની અંદર જે તમને આવતો છે. આ જે પ્રેશર મારેલું છે બરાબર એ 6 kg નું હોય અને નીચે 8 kg આવે બરાબર નીચે 11 kg આવે એવી રીતે આપણે 6 kg રાખેલું છે અને ડ્રોપની અંદર 3 kg રાખેલું ઓકે ત્રણે છે. જ્યારે 3 kg નીચે ડાઉન થશે ત્યારે 6 kg આપણે પ્રેશર મૂકેલું હોય તો 3 kg નીચે ડ્રોપ થશે ને પછી ચાલુ થશે. 3 kg એ નહીં એટલે આ તો આપણે 6 ને 3 કરે એટલે જોકી પંપ 3 kg ચાલુ થશે હા અને 6 kg બંધ થશે. એ રીતે શું હોય કે દરેકમાં આપણે શું હોય કે એટલે બધામાં સેમ જ રાખેલું છે આપણે ના અત્યારે. ના અલગ અલગ હોય થોડું અલગ રાખ્યું હોય જરાક બારીકી પોઈન્ટ જ અલગ રાખી આપણે ચોકી ઉપર. અત્યારે સ્પ્રિંકલર નું ને મેઇન નું તો સેમ જ છે ને. હા સ્પ્રિંકલર એ બધું same હશે. જોકી પંપ જ ખાલી નોર્મલ એક પોઈન્ટ આપણે થોડો એડવાન્સ ચાલુ થાય બસ અને એ પ્રેશર નહીં મેન્ટેન કરે ત્યારે હા, પછી આ સીધા ચાલુ મેઇન પંપ ને થાય. સ્પ્રિંકલર પંપ ચાલુ થઈ જાય. ચાલુ થાય. અને કાલે તમારે સેટિંગ ચેન્જ કરવું હોય કે ચલો ભાઈ આપણે આ રીતનું નહીં રાખવું તો તમે આ સ્વિચ ઉપર આને અંદર બે સ્ક્રૂ આપેલા એને ઉપર નહીં આ સિસ્ટમ નહીં બતાવે. શા માટે? આ તો કેમ કે- તમને હા. નોલેજ છે એટલે તમને Yes, કહું. બધા વચ્ચે ને બધા લાઈન ખાલી કરવા છે. શા માટે? કેમ કે આ તમને વસ્તુ knowledge છે
ક્રિટિકલ વસ્તુ છે. આ ચેન્જ થઈ ગયા ને તો તમારે દરેક ગાડી મોડું નહીં થાય, એ કન્ડિશન આવી જશે. નહીં, કોઈ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નહીં એક વસ્તુ હાઈ આ સિસ્ટમ ખરાબ બધાને નહીં બધાને. ના એ તો ના જ કરતા હોય.